उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज, खबर फटाफट। नमस्कार, उज्जवल भारत न्यूज पे सभी का स्वागत है। नमस्कार हिमांशु जी। नमस्कार सीमा जी। कांग्रेस के जो राष्ट्रीय अध्यक्ष राहुल गांधी जी वो मोड़ासा यात्रा के लिए आने वाले हैं, तो बताइए उस पर विशेष रिपोर्ट बताइए। शिखर से लेकर सड़क तक की यात्रा करने वाली कांग्रेस पार्टी के राष्ट्रीय अध्यक्ष राहुल गांधी जी का 15 और 16 अप्रैल को अरवली का दौरा है। तो उसमें 16 तारीख को अरवली के मोड़ासा शहर में आने वाले हैं और बूथ लेवल के कार्यकरों की वो मीटिंग करने वाले हैं और बूथ लेवल के कार्यकरों को प्रशिक्षित करेंगे और उनको एक अच्छी दिशा और योग्य दिशा से एक कार्य करने के लिए सूची करेंगे। और उसके साथ साथ कांग्रेस के कार्यकरों में भी ज्यादा उत्साह दिखाई दे रहा है, क्योंकि राष्ट्रीय कक्षा के नेता पहली बार उनको मिलने के लिए खुद अरवली जिले के मोड़ासा शहर में आ रहे हैं। तो युवा कार्यकर्ताओं में ज्यादा जोश दिखाई दे रहा है। उसके चलते हुए आज अरवली जिला कांग्रेस अध्यक्ष कमलेंद्र सिंह, पूर्व एमएलए जसूभाई पटेल, राजूभाई ठाकुर, अरुण भाई पटेल, नमीश भाई वैसे कार्यकर्ताओं के बीच उपस्थित रहकर प्रेस कॉन्फ्रेंस का आयोजन किया गया था और अरवली जिला कांग्रेस अध्यक्ष के द्वारा बताया गया कि 16 तारीख को 10 बजे माननीय राहुल गांधी जी अरवली के मोड़ासा शहर में उपस्थित होंगे और स्वामीनारायण संकुल में वो अपने बूथ लेवल के कार्यकर्ताओं को संबोधित करेंगे। बहुत बहुत धन्यवाद हिमांशु। ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું કે ગુજરાતની અંદર જે રાહુલજીનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે બૂથ કાર્યકર્તાઓને એક્ટિવ કરવાનો એ પ્રોજેક્ટ લોન્ચિંગ 16 તારીખના રોજ અરવલ્લી જિલ્લાથી શરૂઆત થઈ રહી છે। 16 તારીખથી બુધવારના રોજ અરવલ્લી જિલ્લાની અંદર રાહુલજી પોતે આવી રહ્યા છે। અમારા જેટલા પણ અહીંયા 1200 જેટલા બૂથો છે, બૂથના તમામ અમારા આગેવાન મિત્રો કાર્યકર્તાઓ બૂથ લેવલના જે કામગીરી કરતા વ્યક્તિઓને યોગ્ય પ્રમાણનું માર્ગદર્શન રાહુલજી દ્વારા પૂરું પાડવામાં આવશે। અને અહીંથી જ આ ગુજરાતની અંદર અરવલ્લી જિલ્લામાંથી જે આ પાયલોટ પ્રોજેક્ટ જે લોન્ચિંગ થઈ રહ્યો છે રાહુલજીના હસ્તે તારીખ 16ના રોજ સ્વામિનારાયણ મંદિર મુકામે મોડાસા બાયપાસ રોડ ઉપર એક ટાઉન હોલની અંદર કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું છે। તેમાં રાહુલજી પૂરેપૂરી હાજરી આપી અને અમારા બૂથ લેવલના કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવાનું। બૂથ લેવલના જે કાર્યકર્તાઓની વાત કરીએ તો એકલા કાર્યકર્તાઓને છે પછી જાહેર સભાને ના, આ જાહેર સભા જેવું નથી। જે બૂથના જે આગેવાન અમારું મંડળ અને સેક્ટર જે બનેલું છે એની અંદર અમારી ટોટલી આ વખતે બૂથ લેવલ સુધીના કાર્યકર્તાઓની યાદીઓ તૈયાર કરી છે। ફક્ત એને અમારે જુસ્સો લાવી અને ટ્રેનિંગ આપવાની જે વાત છે એની શરૂઆત 16 તારીખના રોજ થશે। અને વિધાનસભા હોય કે લોકસભા હોય, મોડાસા શહેર હંમેશા ભારતીય જનતા પાર્ટી કરતાં વધુ મતે આગળ રહી છે અને તેના જ ભાગરૂપે અમારું આ જે બૂથ સમિતિનું જે અભિયાન છે, મંડલમ સમિતિનું અભિયાન છે અને સેક્ટરને વધુ મજબૂત બનાવવાનું જે અભિયાન છે એને એમાં રાહુલ ગાંધી પ્રત્યક્ષ જ્યારે આવે છે ત્યારે કોંગ્રેસનો નીચા છેવટનો જે કાર્યકર્તા છે, જે કાર્યકર્તાને કઈ રીતે પ્રોત્સાહિત આપી શકાય, કેમ કે રાહુલ ગાંધી એ કોંગ્રેસના સંગઠનને મજબૂત કરીને છેવાડાના માનવીના હાથમાં સત્તા આપવાની જે વાત કરે છે અને ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં સંગઠનને મજબૂત તો કરવાની વાત છે જ અને દેશમાં જે રીતે બંધારણ સાથે અને સંવિધાન સાથે જે છેડછાડ કરવાની જે પ્રક્રિયા ચાલી રહી છે એમાં અરવલ્લી જિલ્લો જે પ્રોજેક્ટ તરીકે લીધો છે તો રાહુલ ગાંધી એક નવું રણસિંહ ફૂંકીને ગુજરાતમાં 2027માં કઈ રીતે વિધાનસભામાં પરચમ લહેરાવી શકાય તેના ભાગરૂપે અરવલ્લી જિલ્લાને મજબૂત કરીને સમગ્ર ગુજરાતના જિલ્લાઓને મજબૂત કરવાનું આહવાન કરી રહ્યા છે। અને તેમાં આજે જે માહોલ ઉભો થયો છે એ માહોલ એટલો બધો ખુશીનો છે, લોકોમાં અનેરો ઉત્સાહ છે। કઈ તારીખે 15 તારીખે અને 16 તારીખે રાહુલ ગાંધીને કઈ રીતે મળવું તેના માટે અનેક યુવાનો, અનેક કાર્યકર્તાઓ કઈ રીતે મળવું તેના પ્રયત્નો કરી રહ્યા છે અને આ માહોલ એક અનેરો મને દેખાઈ રહ્યો છે। Thanks for watching UB News. Like and comment and don't forget to subscribe for latest updates. Subscribe our channel.